બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ભાજપ નેતા ભગવાનદાસ પટેલ દ્વારા આપવામાં આવેલ વિવાદિત નિવેદનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। મતદારોને સંબોધતા તેમણે કહ્યું હોવાનું સામે આવ્યું છે કે ભાજપને વોટ આપજો, નહીં તો હાલ માત્ર પાઇપલાઇન નાખી છે, પાણી આવવાનું બાકી છે। આ ઉપરાંત તેમણે મતદારોને ઇશારો કરતા કહ્યું કે અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ જો મત નહીં મળે તો પાણી પૂરું પાડવામાં વિલંબ થઈ શકે છે। વધુમાં તેમણે કહ્યું કે ભાજપને મત નહીં આપો તો ગાંધીનગર જઈને તમારું કામ કરાવવા માટે અમારા પગ નહીં ઉપડે, તેમજ સરકાર ભાજપની છે એટલે તમારો મત વ્યર્થ ન કરશો। આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિપક્ષે કડક પ્રતિક્રિયા આપી છે। જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ડામરાજી રાજગોરે આ મામલે જણાવ્યું કે ભાજપના નેતાઓ પ્રજાને ગર્ભિત ધમકીઓ આપી રહ્યા છે, જે લોકશાહી માટે યોગ્ય નથી। તેમણે વધુમાં કહ્યું કે પ્રજાની પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો સરકાર પ્રજાના ટેક્સના પૈસાથી પૂરી કરે છે, તેથી આવી ગર્ભિત ધમકીઓ આપવાનું બંધ કરવું જોઈએ। સાથે જ તેમણે દાવો કર્યો કે પ્રજા હવે આવા નિવેદનોને ઓળખી ગઈ છે અને આવનારી ચૂંટણીઓમાં યોગ્ય જવાબ આપશે। આ સમગ્ર મામલે ભાજપ તરફથી સત્તાવાર સ્પષ્ટતા હજુ સુધી સામે આવી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં આ નિવેદનને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે। હવે જોવાનું રહ્યું કે આ વિવાદ ચૂંટણીના માહોલ પર કેવી અસર કરે છે। પાડી ગયો તો વોટ તો હું તો કોક કરો, અલ્યા ભાઈ તમારા પાસે કોઈ સામાન રહ્યો નથી, કોમ લઈને જશો તો કેસે સરકાર મારી નથી, તો મત મહેરબાની કરીને ન બગાડતા, કોઈની વાતોમાં ના આવતા અને ભરમાવશે, આપણને ભમાવશે, જો સમગ્ર જાતિને ભરમાવશે। કોઈ પણ વાતમાં આવ્યા વગર મિત્રો પછતાવાનો વારો ન આવે અને વારે ઘડી ભૂલ કરીને તો તમારા કામ કરવા અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે। આ તમને સ્પષ્ટ કહું, હજી ભૂગળો પડ્યા પોણી માંથી નોખ્યા, વિચાર કરજો। જો તમારું ભવિષ્ય, તમારી આવનારી પેઢીનું ભવિષ્ય જોતા હો, સુખાકારી તાલુકામાં જોતા હો, તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનો વિચાર નહીં કરવાનો અને કમળને જીતાડીને મોકલીએ। એ જ વસ્તુ ભારત માતા કી જય। અત્યારે ધાનેરા તાલુકામાં જિલ્લા પંચાયતની ચૂંટણીની એક જાહેર સભામાં ગત વખતના વિધાનસભા લડેલા ભાજપના ઉમેદવાર, હારેલા ઉમેદવાર જાહેરમાં પ્રજાને કહે છે કે 87 તળાવો ભરવાના છે, 1500 કરોડ રૂપિયા મંજૂર થયા છે, પરંતુ યાદ રાખજો ભૂંગળા નંખાયા છે, હજી પાણી નાખ્યું નથી। પછી અમે સરકારને કહી શકશું જો અમને વોટ ના આપ્યા તો આ ભૂંગળામાં પાણી તમારે આવે કે ના પણ આવે। આવી ગર્ભિત ધમકી આપનારા લોકોને હવે ઓળખવાની જરૂર છે। આ કોઈ તમારી ભારતીય જનતા પાર્ટીના કમળની પાર્ટીના પૈસા નથી, આ તો પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા અને પ્રજાની મુશ્કેલીઓની માગણીઓનું જે રીતે પ્રજાએ માગણી કરી છે, અમારા જેવા વિરોધ પક્ષના લોકોએ તળાવો ભરવા માટેની ધાનેરા તાલુકામાં માગણી કરી છે અને સતત લડત કરતા રહ્યા છીએ। એટલે પ્રજાએ અમારી વિરોધ પક્ષની માગણીની વાતને સ્વીકારી છે અને હવે તમે મત લેવા માટે પ્રજાને ગર્ભિત ધમકી આપો છો, શરમ આવવી જોઈએ તમને। અરે તમે પાણી નહીં આપો તો આ પ્રજા તમને રોડ ઉપર ફરવા નહીં દે, આ પ્રજા તમને રોડ ઉપર નીકળવા નહીં દે, કારણ કે પ્રજા ધાનેરા તાલુકાની પાણી વગર વલખા મારે છે અને વિરોધ પક્ષ સતત પાણી માટેની લડાઈ એ સત્તાધીશો સામે લડતો આવ્યો છે। માટે આ ચૂંટણીમાં એમના ઉમેદવારોને જીતાડવા માટે જવાબદાર આગેવાનો ગર્ભિત ધમકીઓ આપી અને મત લેવા નીકળ્યા છે। એવા ભાજપના આગેવાનોને હવે ઓળખવાની જરૂર છે, જનતાએ જાગવાની જરૂર છે અને જનતાએ એમને જાકારો આપી અને પંચાયત રાજની ચૂંટણીમાં સંપૂર્ણપણે હરાવવાની જરૂર છે। આવા લોકોને જનતા હરાવશે તો જ બીજી વખત જનતાનું કલ્યાણ થશે, એવી પ્રજાના સેવક તરીકે મારી પ્રજાને જાહેર અપીલ છે।